નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રમુખ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું સંદીપ પટેલ, જીપીએસસી મેન્ટર પ્રમુખ એકેડેમી, આપ સર્વનું આજના આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ન્યૂઝપેપરનો અભ્યાસ કઈ રીતે કરવો, ન્યૂઝપેપરમાંથી નોટ્સ મેકિંગ કઈ રીતે કરવો અને ન્યૂઝપેપરમાંથી જે તમે અભ્યાસ કર્યો હોય એનો ઉપયોગ કરીને સારામાં સારો આન્સર કઈ રીતે લખવો અને એમાંથી ઉચ્ચ ગુણ છે એ કઈ રીતે પ્રાપ્ત કરવા. આજનો આ જે વિડીયો લેક્ચર છે એમાં આપણે જોઈશું કે જીપીએસસી મેન્સમાં જે ગુજરાત સંબંધિત જે મુદ્દાઓ છે એનો અભ્યાસ કઈ રીતે કરવો, નોટ્સ મેકિંગ કઈ રીતે કરવું, આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું અને સારામાં સારી રીતે એમાંથી ઉચ્ચ ગુણ છે એ મુદ્દાઓને સ્ટડી કરીને પ્રાપ્ત કરવા. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર કે જીપીએસસી મેન્સમાં જે ગુજરાત સંબંધિત મુદ્દાઓ છે, જેમાં ગુજરાત હિસ્ટ્રી છે, ગુજરાત કલ્ચર છે, ગુજરાત ઇકોનોમી, ગુજરાત જિયોગ્રાફી, આના ઉપરાંત સાંપ્રત પ્રવાહમાં ઘણા બધા મુદ્દાઓ આવે છે. એ બધાનો અભ્યાસ આપણે કરવાનો છે. તો કઈ પદ્ધતિથી અભ્યાસ કરીશું, નોટ્સ મેકિંગ કઈ રીતે કરીશું, આન્સર રાઇટિંગ કઈ રીતે કરીશું, આ બધા જ મુદ્દાઓનો જવાબ છે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ આજનું ડિસ્કશનનું. જે પ્રથમ વાત કરીએ તો આજનો મુખ્ય ટોપિક છે જીપીએસસી મેન્સને લગતા ગુજરાત સંબંધિત જેટલા પણ ટોપિક્સ છે એ મુદ્દાઓની તૈયારી કેવી રીતે કરવી એના પર આજે આપણે વિશેષ વાત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. તો અહીં તમને મેં વાત કરી એમ જીપીએસસી મેન્સમાં ગુજરાતને લગતા મુદ્દાઓ, તો વિવિધ પ્રશ્નપત્રોમાં અલગ અલગ સ્ટેજીસ ઉપર તમને અલગ અલગ ગુજરાત રિલેટેડ મુદ્દાઓ છે એનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે GS1ની વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે, ગુજરાતનું ભૂગોળ છે, આ વિષયનું જે જ્ઞાન છે એ તમને હોવું જરૂરી છે. GS2ની વાત કરીએ તો રાજ્ય વહીવટનું માળખું છે, સામાજિક ન્યાય છે, કલ્યાણકારી જે સરકારની યોજનાઓ છે એનું નોલેજ તમને હોવું જરૂરી છે. GS3ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અર્થવ્યવસ્થા છે, બજેટ છે, ગુજરાતના ઉદ્યોગો છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, માળખાગત સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર છે, આ બધાનું તમને પૂરતું જ્ઞાન છે એ હોવું જરૂરી છે. GS4 એથિક્સમાં જો ગુજરાત રિલેટેડ કોઈ ટોપિક આવે તો એનું પણ તમને નોલેજ હોવું જરૂરી છે. આ બધાનો ઉપયોગ તમે સારામાં સારી રીતે કરી શકો છો. નિબંધ લેખનમાં પણ જે ગુજરાત સંબંધિત જે ઇસ્યુઝ છે, કેસ સ્ટડીઝ છે એ પણ પૂછાતા હોય છે. તો સાંપ્રત પ્રવાહમાં જેટલા પણ ગુજરાત રિલેટેડ મુદ્દાઓ ચાલતા હોય છે એનું એક સચોટ જ્ઞાન, સચોટ નોલેજ, સચોટ ઇન્ટરપ્રિટેશન, સચોટ તમારી પાસે એનું એનાલિસિસ હોવું જોઈએ કે જેથી જ્યારે પણ ગુજરાત રિલેટેડ કોઈ પણ એસે રાઇટિંગ તમારે કરવાનું થાય તો તમારી પાસે એનું સારામાં સારી રીતનું કોન્ટેન્ટ હોવું જોઈએ. ઇન્ટરવ્યૂમાં પણ અલગ અલગ ગુજરાત રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એની વાત અત્યારે ઇન્ટરવ્યૂ રિલેટેડ મુદ્દાઓનું નથી કરતા, એને પછી કરીશું. હવે આખું આ જે ઉદ્દેશ્ય શું છે, શા માટે આ વિડીયો લેક્ચર લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તો આજનો આ વિડીયો લેક્ચર એટલા માટે લઈને આવ્યો છું કે માત્ર માહિતી છે યાદ રાખવીને નથી. વિદ્યાર્થી મિત્રો, તમને કહેવા શું માંગુ છું, માત્ર ઇન્ફોર્મેશનને ગ્રાસ્પ કરવાથી જીપીએસસી મેન્સમાં ગુજરાત સંબંધિત મુદ્દાઓને તમે તૈયાર કરી શકશો નહીં, પરંતુ શું કરવાનું છે, વિશ્લેષણાત્મક ઉત્તર લખતા શીખવાનું છે, એટલે કે એનાલિટિકલ આન્સર રાઇટિંગ જ્યારે તમે સારામાં સારી રીતે કરશો ત્યારે જીપીએસસીમાં ગુજરાત રિલેટેડ જેટલા પણ મુદ્દાઓ છે એમાં તમે સારામાં સારા માર્ક્સ છે તમે પ્રાપ્ત કરી શકશો. હવે તમને પ્રશ્ન થશે તો જીપીએસસી ખરેખર પૂછે છે શું? પ્રશ્ન તો થવો જોઈએ ને કે જીપીએસસી ખરેખર પૂછે છે શું? શું પૂછે છે? જો એનું તમને નોલેજ હશે તો જ એ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખવો, એ મુદ્દાને કઈ રીતે તૈયાર કરવો એ તમને આવડશે. તો પૂછે છે શું? આપણી તૈયારી એટલે તમારું જે નામ હોય એ XYZ ABC આયોગની વાસ્તવિક અપેક્ષાઓ વચ્ચેનો તફાવત, આ બેને તમારે સમજવાનો છે. ખાલી પેલું ગુજરાતીમાં કે અંગ્રેજીમાં એવું કહેવાય ને કે માય વે ઇઝ હાઈવે, એવું આપણે વિચારવાનું નથી. આયોગ શું વિચારે છે, આયોગની અપેક્ષાઓ શું છે, એના આધારે તમારે ગુજરાત સંબંધિત મુદ્દાઓને તૈયાર કરવાના છે. તો જીપીએસસી માત્ર તથ્યો નથી પૂછતું. જીપીએસસી માત્ર તથ્યો નથી પૂછતું.
જીપીએસસી ઇન્ફોર્મેશન નથી પૂછતું. જીપીએસસી શું પૂછે છે જોઈએ. તો પરીક્ષાર્થીઓ છે ને ઘણીવાર ફક્ત આંકડાઓ એટલે કે ડેટા અને હકીકતો યાદ રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંઈ પણ નાની મોટી ઇન્ફોર્મેશન મળી જાય ને એટલે એને આપણે યાદ રાખીએ, ગોખી કાઢીએ. પણ ના, એટલું યાદ રાખવાથી જીપીએસસી મેન્સમાં માર્ક્સ મળવાના નથી. જે ગુણ મેળવવા માટે પૂરતું નથી. મેં જેમ તમને વાત કરી એટલે આ તો આપણે કરવાનું જ નથી. તો તથ્યોને માત્ર ડમ્પ કરવાથી ઉત્તર શુષ્ક બને છે. એટલે આ તો તમારું આન્સર રાઇટિંગમાં તમને માર્ક્સ મળશે નહીં. એ ઇન્ફોર્મેશનના આધારે જ્યારે તમે એનાલિટિકલ આન્સર્સ લખશો, એ એનાલિટિકલ આન્સર્સના આધારે તમને સારામાં સારા માર્ક્સ મળશે. તો જીપીએસસીની અપેક્ષા શું છે? આપણે જે વિચારીએ છીએ એ તો આ ખોટું જ છે. તો જીપીએસસીની અપેક્ષા શું છે એનું તમારે યાદ રાખવાનું છે. તો જીપીએસસીની અપેક્ષા શું છે? તો જીપીએસસીની અપેક્ષા કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 મુદ્દાઓ જે જીપીએસસીની અપેક્ષા છે એ પ્રમાણે તમારે જીપીએસસીમાં ગુજરાત સંબંધિત મુદ્દાઓની તૈયારી કરવાની થાય. નંબર 1, એ મુદ્દા પાછળના કારણો અને એનું બેકગ્રાઉન્ડ તમારે ચેક કરી લેવાનું. સેકન્ડ, એની ઇમ્પેક્ટ શું આવશે? સોશિયલ ઇમ્પેક્ટ કઈ રીતે આવશે, ઇકોનોમિકલ ઇમ્પેક્ટ કઈ રીતે આવશે, જ્યોગ્રાફિકલ ઇમ્પેક્ટ કઈ રીતે આવશે, કલ્ચરલ ઇમ્પેક્ટ કઈ રીતે આવશે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ કઈ રીતે આવશે. આ બધી જ જે અસરો છે અલગ અલગ પ્રકારની, એ તમારે ચેક કરી લેવાની. મુખ્ય પડકારો અને મુશ્કેલીઓ, મેઇન ચેલેન્જીસ કયા કયા છે, મેઇન ઇશ્યુઝ કયા કયા છે, એ મુદ્દા પાછળના આ તમને ખ્યાલ હોવો જોઈએ. સરકાર શું કરી રહી છે? ગુજરાત સરકાર એ મુદ્દાને સોલ્વ કરવા માટે, એ ઉકેલ લાવવા માટે, એ ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે શું કરી રહી છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે સરકારના જે એક્ટિવ પ્રયાસો છે, ગવર્મેન્ટ સ્કીમ્સ છે, યોજનાઓ છે, પ્રોજેક્ટ્સ છે, એ બધું જ તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એનો ડેટા અને એમાં જો કોઈની ભલામણો એટલે કે કોઈ કમિશનની રચના કરી હોય તો એ કમિશનની ભલામણો કઈ કઈ છે એ તમને યાદ હોવું જોઈએ. વ્યવહારુ અને ટકાઉ ઉકેલો, તો એ તમારી પાસે હોવા જોઈએ, જેને આપણે વે ફોરવર્ડ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના વાસ્તવિક ઉદાહરણો, એ મુદ્દાને લગતા જેટલા પણ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ હોય એ બધાનું કલેક્શન છે એ તમારી પાસે હોવું અત્યંત જરૂરી છે. નેક્સ્ટ, હવે આપણે વાત કરીશું મુખ્ય. આપણે જે અલગ અલગ મુદ્દાઓ તો જોયા, બરાબર છે. હવે આપણે વાત શેની કરીશું કે એ એક એક મુદ્દાને સેગ્રીગેટ કરીને. તો સૌ પ્રથમ શું છે કે ભાગ 1માં અર્થવ્યવસ્થા અને એને સંબંધિત મુદ્દાઓ. તો અર્થવ્યવસ્થામાં તમે જે ન્યૂઝપેપરમાં મહત્વના મુદ્દાઓ જે રિપીટેડલી જોતા હોય ને, એ મુદ્દાઓ અહીંયા અમે લખ્યા છે. તો એ મુદ્દાઓ કયા કયા છે? ગિફ્ટ સિટી, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગાંધીનગર ખાતે આવેલી છે, એ ઘણીવાર ચર્ચામાં રહે છે. પ્રિલિમ્સમાં, મેન્સમાં તમને ટોપિક મળી જ જશે. નિકાસ અને વેપાર, તો બિઝનેસ પર્સપેક્ટિવથી, ઔદ્યોગિક પર્સપેક્ટિવથી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે ગુજરાતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ હોય, બરાબર છે. તો એ પ્રમાણે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝ હોય, જામનગરની બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ હોય, ટિમ્બર ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ગુજરાતને લગતી, એનું તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ. સિંચાઈ અને નહેરો, આના રિલેટેડ ન્યૂઝ તમને ઘણી બધું મળશે. જેમ કે સરદાર સરોવર પ્રોજેક્ટ છે, નર્મદા ડેમ છે, સૌની યોજના છે, એ વારંવાર ન્યૂઝમાં આવતા હોય છે. એટલે એના પર તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. એમએસએમઈ ક્ષેત્ર, એમએસએમઈ ક્ષેત્ર છે ને મેન્યુફેક્ચરિંગનું બેકબોન છે. તો એમએસએમઈ ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન કેટલું છે, ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રનું શું અસ્તિત્વ છે, એનો પરફેક્ટ ડેટા સાથે એનાલિસિસ છે તમારી પાસે હોવું જરૂરી છે. પ્રવાસન ક્ષેત્ર, ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એનો પણ એટલો જ વિકાસ થયેલો છે. તો ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રનું શું પ્રદાન છે, ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રનું અત્યારનું કરંટ સ્ટેટસ શું છે, કયા કયા ટુરિઝમ અત્યારે ગુજરાતમાં. ફોર એક્ઝામ્પલ એક વાત કરું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, પછી ગાંધીનગર અક્ષરધામ, અંબાજી મંદિર, શામળાજી મંદિર. તો આ ઘણા બધા જે ઉદાહરણો છે ટુરિઝમ માટે. એ પછી રિલિજિયસ ટુરિઝમ હોય, ઇન્ડસ્ટ્રીયલ ટુરિઝમ હોય, ઇકોનોમિકલ ટુરિઝમ હોય, એન્વાયરમેન્ટલ ટુરિઝમ હોય, કલ્ચરલ ટુરિઝમ હોય. એ ગમે તે XYZ ટુરિઝમનું ઉદાહરણ હોય, પણ એ વ્યવસ્થિત રીતે ઇન્ફોર્મેશન છે એ તમારી પાસે હોવી જોઈએ. પછી પાણી વ્યવસ્થાપન, વોટર મેનેજમેન્ટ, વોટર ક્રાઇસિસ, વોટર મેનેજમેન્ટ, ગ્રાઉન્ડ વોટર ડેપ્લેશન, આ બધા જ બર્નિંગ ઇશ્યુઝ છે. તો ગુજરાતમાં વોટર સ્કેર્સિટી,
નું શું સ્ટેટસ છે, કઈ જગ્યાએ પાણી નથી પહોંચતું, પાણીનું અસ્તિત્વ કઈ રીતે જોખમાયું છે, આ બધા જ જે ગુજરાત રિલેટેડ મુદ્દાઓ છે એ તમારે ન્યૂઝપેપરમાંથી તૈયાર કરી દેવાના. બંદરો અને લોજિસ્ટિક્સ, જેટલા પણ ગુજરાતમાં પોર્ટ છે, એ મેજર પોર્ટ હોય કે પછી માઇનર પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય કે મુન્દ્રા પોર્ટ હોય, એ બધા પોર્ટની બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. કૃષિ અને ગ્રામીણ વિકાસ, એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ છે એ ગુજરાતમાં કઈ રીતે થઈ રહ્યું છે, કેવી રીતે કરવામાં આવશે, સરકારની કઈ કઈ યોજનાઓ છે, એ બધા જ વિષય પર તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. ડેરી ઉદ્યોગ અને સહકારિતા, કોઓપરેટિવ સોસાયટીઝ, અમૂલ છે, આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, અમૂલે તો આખા વિશ્વમાં પોતાની બ્રાન્ડ નેમ બનાવી છે. અમૂલનું ઉદાહરણ છે, જ્યારે સહકારિતા ક્ષેત્રનું નામ આવે ત્યારે અમૂલનું ઉદાહરણ આવે આવે ને આવે જ. તો આ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે ઇકોનોમી રિલેટેડ, અર્થવ્યવસ્થા રિલેટેડ, આ બધાનું એક બેઝિક ઇન્ફોર્મેશન છે, એનો ડેટા છે, એની ઇન્ફોર્મેશન છે, બધું જ તમારી પાસે હોવું જરૂરી છે. નેક્સ્ટ. હવે ભાગ 2 ની વાત કરીએ તો સમાજ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ તો કયા કયા તમારે તૈયાર કરવાના છે એની વાત કરીએ. શિક્ષણ પ્રણાલી, તો પ્રાથમિક, ઉચ્ચ અને કૌશલ્ય વિકાસ, તો પ્રાઇમરી એજ્યુકેશન ગુજરાતમાં કઈ રીતનું છે, સેકન્ડરી, હાયર સેકન્ડરી એજ્યુકેશન, કોલેજ પછીનું જે એજ્યુકેશન છે એમાં ગુજરાતનું પ્રદાન કઈ રીતનું છે, એ બધો ડેટા એનાલિસિસ તમારી પાસે હોવું જોઈએ. સેકન્ડ મુદ્દો છે આરોગ્ય માળખું, હેલ્થ સેક્ટર કઈ રીતની છે, રાજ્ય પુરસ્કૃત યોજનાઓ છે એ હેલ્થ માટેની કઈ કઈ છે, એજ્યુકેશન માટેની કઈ કઈ છે, એ તમારે તૈયાર કરવાનું છે. મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા કાર્યક્રમો, એટલે કે જેન્ડર રેશિયોને ઇમ્પ્રૂવ કરવા માટે, સેક્સ રેશિયોને ઇમ્પ્રૂવ કરવા માટે ગુજરાત કયા કયા પગલાં લઈ રહી છે, એમાં શું એનો ડેટા છે, એ તમારી પાસે એનું નોલેજ ઇન્ફોર્મેશન હોવું જોઈએ. વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો ગુજરાતમાં વુમન એમ્પાવરમેન્ટનું શું પ્રદાન છે. વારંવાર છે તો ગુજરાતમાં તમે જોતા હશો કે વુમન એમ્પાવરમેન્ટના મોટા મોટા એક્ઝામ્પલ્સ ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં તમે જોતા હશો કે ગુજરાતનું જે પ્રદાન છે એ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ રહેલું છે. એના તમે સાક્ષી છો, તેના ડેટા તમારી પાસે હોવો જોઈએ. આદિજાતિ વિકાસ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ, વનબંધુ કલ્યાણ યોજના વારંવાર ન્યૂઝમાં આવતી હોય છે. એવી જેટલી પણ યોજનાઓ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારના જેટલા પણ ઇનિશિયેટિવ છે એ બધાનું નોલેજ છે એ તમારી પાસે હોવું જોઈએ. પર્યાવરણની વાત કરીએ તો જળવાયુ પરિવર્તન સામે લડત અને રિન્યુએબલ એનર્જી, તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત જે પગલાં લઈ રહ્યું હોય, એ વિન્ડ એનર્જી ક્ષેત્રે હોય, સોલર એનર્જી ક્ષેત્રે હોય, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન પાછળ હોય, એ બધાનો ડેટા છે તમારી પાસે હોવો જોઈએ. દરિયાકાંઠાની ઇકોલોજી અને સંકલિત વિકાસ, બ્લુ ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે ગુજરાત શું કરી રહ્યું છે એનો એક્ઝેક્ટ ડેટા છે, એની બધી જ ઇન્ફોર્મેશન છે એ તમારી પાસે હોવી જોઈએ. ગીર ક્ષેત્ર અને એશિયાઈ સિંહોનું વૈજ્ઞાનિક સંરક્ષણ, એશિયાટિક લાયનનું જે કન્ઝર્વેશન સેન્ટર છે ગીર નેશનલ પાર્ક, તો ગીર નેશનલ પાર્ક વારંવાર ન્યૂઝમાં આવતું હોય છે, એના પરથી પ્રિલિમ્સ અને મેન્સમાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, મેન્સમાં પણ પ્રશ્નો આવવાના શક્યતા છે. તો ગીર નેશનલ પાર્ક છે, તો સોરી, જે અહીંયા મુદ્દો છે કે ગીર ક્ષેત્ર અને એશિયાટિક લાયન્સ, તો એનું બધું જ ડેટા તમારી પાસે હોવું જોઈએ. મેંગ્રુવ્સ, તો મેંગ્રુવ્સમાં ગુજરાતની શું સ્થિતિ છે, કઈ કઈ જગ્યાએ મેંગ્રુવ્સ આવેલા છે, એના કન્ઝર્વેશન માટે ગુજરાત સરકાર શું કરી રહી છે, એ બધાનું નોલેજ છે એ તમારી પાસે હોવું જોઈએ. આગળ વધીએ. હવે આપણે વાત કરીએ ગવર્નન્સની. તો ગવર્નન્સમાં તમારે કયા કયા મુદ્દા તૈયાર કરવાના છે. તો ગવર્નન્સની વાત કરીએ તો શહેરીકરણ, અર્બનાઇઝેશન, તો અર્બનાઇઝેશનના જેટલા પણ ગવર્નન્સ રિલેટેડ મુદ્દાઓ છે એ તમારે તૈયાર કરવાના છે. ઈ ગવર્નન્સની પહેલો, ઈ ગવર્નન્સ માટે જેટલી પણ ઇનિશિયેટિવ્સ છે જે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા છે, જે પણ યોજનાઓ છે, એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે જે પણ રિફોર્મ્સ લાવવામાં આવેલા છે, એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. પંચાયતી રાજ વ્યવસ્થા, તો ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કઈ રીતની છે, એ 2 ટીયર સિસ્ટમ છે કે 3 ટીયર સિસ્ટમ છે, એનું ઇલેક્શન છે, પછી ઇલેક્શન પદ્ધતિ છે, એમાં મહિલાઓનું રિપ્રેઝન્ટેશન કઈ રીતનું હોય છે, કેસ સ્ટડીઝ, એ બધું જ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. ડિજિટલ ગુજરાત મિશન,
ડિજિટલ ગુજરાત મિશન પર નાના મોટા પ્રશ્નો આવતા રહેતા હોય છે, એ પણ તમારે તૈયાર કરવાનું છે. આપત્તિ વ્યવસ્થાપન મોડલ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તો તમારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગુજરાતમાં કઈ રીતની એની ચેલેન્જીસ છે, સ્થિતિ છે, એ ખ્યાલ હોવું જોઈએ. જેમ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ ગુજરાતના કયા કયા ચેલેન્જીસ છે, એના કયા કયા કહેવાય કે સોલ્યુશન્સની જરૂર છે, કેવા ઇનિશિયેટિવ્સ ચાલી રહ્યા છે, એડમિનિસ્ટ્રેશન લેવલ પર કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે, એ બધાનો માહિતી રિપોર્ટ તમારી પાસે હોવો જરૂરી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, એની પણ આપણે વાત કરી. પોલીસ તંત્ર સુધારણા, ગુજરાતમાં પોલીસ રિફોર્મ્સની વાત પણ ઘણી બધી જગ્યાએ ચાલતી હોય છે. ઘણીવાર ન્યૂઝપેપરમાં ને એમાં તમે ન્યૂઝમાં જોતા હોય છો. તો ગુજરાતમાં પોલીસ રિફોર્મ્સની કેવી જરૂરિયાત છે, એ પણ તમારે તૈયાર કરવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ કે રિસોર્સિસ કયા કયા તમને કામ લાગશે. આપણે મુદ્દાઓની તો વાત કરી કે કયા કયા મુદ્દાઓ તમારે ઇકોનોમી માટે તૈયાર કરવાના છે, કયા મુદ્દાઓ પોલિટી માટે તૈયાર કરવાના છે, કયા મુદ્દાઓ ગવર્નન્સ માટે તૈયાર કરવાના છે, કયા મુદ્દાઓ સોસાયટી માટેના તૈયાર કરવાના છે. તો હવે જે આપણે વાત કરવાના છે એ છે રિસોર્સિસની. તો રિસોર્સિસમાં વાત કરીએ તો સૌપ્રથમ તો સરકારી રિસોર્સિસ, ગવર્મેન્ટ રિસોર્સિસ. તો ગવર્મેન્ટ રિસોર્સિસ કયા ફોલો કરવાના છે? તો સૌપ્રથમ આવશે ગુજરાતનું વાર્ષિક બજેટ, તો એ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી આવશે ગુજરાતના વાર્ષિક બજેટ પછી આપણે વાત કરીએ તો ગુજરાતનું આર્થિક સર્વેક્ષણ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ, આ ગુજરાત રિલેટેડ તમારે તૈયાર કરવાના છે. રાષ્ટ્રીય પ્રકાશનો કહેતા કે નેશનલ લેવલના જે રિસોર્સિસ છે એની વાત કરીએ તો નીતિ આયોગના જે રિપોર્ટ્સ છે, આરબીઆઈ મોનિટરી પોલિસી એના જે રિપોર્ટ્સ છે, પછી જે નબાર્ડ છે એના રિપોર્ટ્સ હોય, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એના જે રિપોર્ટ્સ હોય એ તમને કામ લાગશે. દૈનિક સમાચાર પત્રો તમારે કયા રીડ કરી શકો છો? તો ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર. આમાં ગુજરાત રિલેટેડ અત્યારે જે બધા ટોપિક્સની અલગ અલગ ચર્ચા કરી, એમાં જેટલા પણ ટોપિક્સ એમાંથી પૂછાતા હોય ને તમને જે ધ્યાનમાં આવતા હોય એ સિલેબસના આધારે એનું વ્યવસ્થિત રીતે તમારે એનાલિટિકલ વેમાં સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો છે. હવે વાત કરીએ કે તમારે આજે બધા મુદ્દાઓ કહેતા કે ઇશ્યુઝની વાત કરી, એને પ્રિપેર કઈ રીતે કરવાના છે. મુદ્દાઓની વાત કરી દીધી, તમને ખ્યાલ આવ્યો કે કયા કયા મુદ્દાઓ ચાલે છે, પછી એના રિસોર્સિસ કયા છે, એમાં પણ ટોપિક સબ ટોપિકની વાત કરી. હવે તમને એ જણાવવા માંગુ છું કે તમારે એને તૈયાર કઈ રીતે કરવાના છે. તો અહીંયા 9 સ્ટેપનો અપ્રોચ તમને આપવામાં આવ્યો છે. તો એ 9 સ્ટેપનો જો તમે સારામાં સારી રીતે ઉપયોગ કરો તો તમે ગુજરાત રિલેટેડ જે પણ મુદ્દાઓ છે એને તમે સારામાં સારી રીતે તૈયાર કરી શકશો. કઈ રીતે? તો સૌપ્રથમ તો ઇશ્યુને ઓળખો. ફોર એક્ઝામ્પલ, ઇરિગેશનનો પ્રોબ્લેમ છે, વોટર સ્કેરસિટીનો પ્રોબ્લેમ છે, એક મુદ્દો શેના રિલેટેડ છે, કલ્ચરલ મુદ્દો છે કે પછી ઇકોનોમિકલ મુદ્દો છે, જળવાયુ પરિવર્તનનો મુદ્દો છે, ઇકોનોમી રિલેટેડ મુદ્દો છે, ગિફ્ટ સિટીનો મુદ્દો છે, એક્સ વાય ઝેડ. એ મુદ્દો કે ઇસ્યુ શું છે એને ઓળખો. સેકન્ડ, એનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તમે એનું થોડું ચકાસવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી એની વર્તમાન સ્થિતિ, અત્યારે કરંટ સ્ટેટસ એનું શું છે, કે કરંટ સ્ટેટસમાં એ મુદ્દાનું ખરેખર કઈ કહેવાય કે કરંટ પરિસ્થિતિ એની શું છે, મૂળભૂત કારણો, એ પરિસ્થિતિ ઊભા થવા પાછળના મુખ્ય કારણો કયા છે, કયા કારણના લીધે આ ઇસ્યુ છે એ ઉપસ્થિત થયો છે, મુખ્ય પડકારો, ચેલેન્જીસ કયા કયા છે એનાથી. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો આવશે કે ગવર્મેન્ટે કયા કયા ઇનિશિયેટિવ્સ લીધા છે. જે પણ મુદ્દાની વાત કરી, સપોઝ કે આપણે વાત કરીએ વોટર સ્કેરસિટી, કે સૌરાષ્ટ્રમાં પાણીની અછતનો મુદ્દો છે, તો સરકારે શું કર્યું? તો સૌની યોજના, બરાબર છે, સુજલામ સુફલામ યોજના, ચેક ડેમ. તો સરકારની યોજનાઓ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી તમારે સાતમો મુદ્દો છે ડેટા. એના જેટલા પણ ડેટા, ઇન્ફોર્મેશન, ફેક્ટ્સ, ફિગર્સ, રિપોર્ટ્સ, આ બધું તમારે એકઠું કરવાનું છે.
8મો મુદ્દો છે ને, પ્રેક્ટિકલ સોલ્યુશન્સ કયા કયા છે તમારી દ્રષ્ટિએ એ મુદ્દાને સોલ્વ કરવા માટેના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ કયા કયા છે એ. અને લાસ્ટમું છે વે ફોરવર્ડ, કે એનું તમે નિષ્કર્ષ શું આપશો, ઇન્ટરપ્રિટેશન શું આપશો. આ 9 સ્ટેપ જો તમે કોઈ મુદ્દાને સમજવા માટે ફોલો કરો તો તમને વ્યવસ્થિત રીતે મુદ્દો સમજાઈ જાય. અને એ મુદ્દો છે તમને એકવાર સમજાઈ ગયો તો પછી એમાંથી જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એને સમજવો, એનો આન્સર લખવો એ બહુ જ ઇઝી થઈ જાય છે. અહીં મેં એક વાત કરી છે કે દરેક મહત્વના વિષય માટે આ 9 પગલાઓનો ક્રમ અનુસરો. આ પદ્ધતિ તમારી તૈયારીથી લઈને ઉત્તર લેખન સુધી કામ લાગશે. એટલે કે હોલિસ્ટિક અપ્રોચ છે અહીં તમને જણાવવામાં આવ્યો છે. હવે કેસ સ્ટડી, તો મેં જે તમને વાત કરી તો એની કેસ સ્ટડી અહીંયા મેં સમજાવી છે કે 9 સ્ટેપ 9 પગલાંનો ઇનિશિયેટિવ તમને સમજાવ્યો તો ખરો, તો એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરશો એની વાત મેં અહીં કરી છે. તો સૌપ્રથમ એક કેસ સ્ટડી લીધું છે કે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન છે, તો તૈયારી કઈ રીતે કરવી. તો પહેલાં તો ઇસ્યુ ઓળખવો, તો ભાઈ ઇસ્યુ કયો છે, તો ગુજરાતમાં પાણીનો પ્રશ્ન છે, ઇસ્યુ છે. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, હવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ છે એમાં જિયોગ્રાફિકલ પરિસ્થિતિ કઈ રીતની છે અને એના કારણે કઈ રીતનો પાણીનો પ્રશ્ન આવે છે. એ જિયોગ્રાફિકલ છે કે મેનમેડ છે, મોન્સૂનના કારણે છે, શેના કારણે અછત ઉદ્ભવી છે એ તમે જાણી લો. વર્તમાન સ્થિતિ, શહેરીકરણ, ઉદ્યોગોના કારણે પાણીનો વપરાશ તો બહોળો પ્રમાણમાં થઈ રહ્યો છે. અર્બનાઇઝેશનના કારણે જે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ છે એની પર ભાર આવી ગયું છે, તો ગ્રાઉન્ડ વોટર ડેપ્લેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. તો એ તમારે એનું એનાલિસિસ કરવાનું છે. કારણો અને પડકારો, તો અનિયમિત વરસાદ છે, ભૂગર્ભ જળનું ઊંચું શોષણ, જેમ કે શહેરોમાં તમને ખબર છે કે સોસાયટીઝનું નિર્માણ થાય છે. હવે એક જ જે નાનકડો એરિયા હોય એમાં વસવાટ કરતા વસ્તીનું પ્રમાણ એટલું બધું વધી જાય તો એ તમને પાણી કઈ રીતે પૂરું પાડશે, તો ગ્રાઉન્ડ વોટરનો બોરવેલ દ્વારા પૂરું પાડશે. તો ગ્રાઉન્ડ વોટર ડેપ્લેશનનો પ્રશ્ન આવ્યો. હવે તમે લાંબા સમય સુધી પાણીને ખેંચ્યા જ કરો તો ગ્રાઉન્ડ વોટર તો નીચે જવાનું જ છે. સામે બીજું શું થાય કે અનિયમિત વરસાદ, હવે ચોમાસાની સિઝનમાં વરસાદ જ એવી રીતે ન પડે અથવા તો અનિયમિત પડે તો એના કારણે શું થાય, ગ્રાઉન્ડ વોટર છે એ રિચાર્જ જ ન થાય, તો વોટર ડેફિશિયન્સીનો પ્રશ્ન થાય. તો એ પ્રમાણે છે આ મુદ્દો ઉપસ્થિત થતો હોય છે. તો ઉકેલો શું છે, જેમ કે એગ્રીકલ્ચરમાં ટપક સિંચાઈ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે, પછી અવેરનેસ છે, માસ અવેરનેસ, આ બધાના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ છે. સરકારની મહત્વની યોજનાઓ, તો સૌની યોજના, તો સૌરાષ્ટ્રમાં પૂરતા પાણીની જાળવણી માટે અતિ મહત્વની યોજના છે ગુજરાત સરકારની. સુજલામ સુફલામ જળ અભિયાન શું છે ગુજરાત સરકારનું, તો જે જળાશયો છે એને ઊંડા કરવા અને એને પુનર્જીવિત કરવા એનું રાજ્યવ્યાપી જન ભાગીદારી પ્રોજેક્ટ છે. ચેકડેમ નિર્માણ, તો માઇક્રો લેવલનું મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ નેટવર્ક ઊભું કરવું ચેકડેમ દ્વારા. તો ગુજરાત સરકારના આવી રીતના વોટર સ્કેરસિટીને ઓવરકમ કરવાના ઇનિશિયેટિવ્સ છે. તો આ એક કેસ સ્ટડી દ્વારા મેં સમજાવ્યું કે તમારે 9 સ્ટેપ, જે પેલું 9 પ્રોન્જ અપ્રોચ તમને સમજાવ્યો હતો એનો ઉપયોગ તમારે પ્રેક્ટિકલ વેમાં કઈ રીતે કરવો. બીજું એક કેસ સ્ટડી આપણે જોઈએ. તો બીજી કેસ સ્ટડી છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટી, જે ગાંધીનગર ખાતે આવેલી છે. એને આપણે જોઈએ કે એનો અભ્યાસ એ મુદ્દાનો કઈ રીતે કરવો. તો એમાં તમે જોશો કે સૌપ્રથમ અર્થવ્યવસ્થા અને વૈશ્વિક જોડાણ, કારણ કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી છે એટલે તમને ખબર છે કે ઇકોનોમી સાથે સંકળાયેલી છે. હવે એનું ઇકોનોમિક ઇન્ટિગ્રેશન થયેલું છે. ઇકોનોમિક ઇન્ટિગ્રેશન કોની સાથે, તો વિશ્વના દેશો સાથે, વિશ્વની અર્થવ્યવસ્થાઓ સાથે. તો એનું વર્લ્ડ લેવલનું ઇન્ટિગ્રેશન કઈ રીતે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. હવે એનાથી રોજગાર ક્ષમતા કઈ રીતે આવશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન ગિફ્ટ સિટી દ્વારા કઈ રીતે થાય છે. ત્યાર પછી વિદેશી રોકાણ અને આકર્ષણની નીતિ, એફડીઆઈ અને એફઆઈઆઈ, પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ત્યાર પછી ફિનટેક સ્ટાર્ટઅપ માટે અજોડ વાતાવરણ પૂરું પાડે છે. અત્યાધુનિક ડિજિટલ માળખાગત સુવિધાઓ છે એ ગિફ્ટ સિટી દ્વારા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં ગિફ્ટ સિટી એક ગુજરાતનું એક એવું ઇકોનોમિક હબ છે કે જેમાં વર્લ્ડ લેવલની ઇકોનોમિક સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને વર્લ્ડ ઇન્ટિગ્રેશન થયેલું છે.
અલગ અલગ અર્થવ્યવસ્થાઓ સાથે. તો આમાંથી સંભવિત પ્રશ્ન પણ પૂછાઈ શકાય કે ગિફ્ટ સિટી છે એ ગુજરાતના આર્થિક અને તકનીકી વિકાસમાં કેવી રીતે વૈશ્વિક ભૂમિકા ભજવે છે તે વિગતવાર ચર્ચા કરો. એટલે આવી રીતે જ જો તમે સારામાં સારી રીતે મુદ્દાનો ઉપયોગ કર્યો સોરી મુદ્દાનો અભ્યાસ કર્યો હોય તો હું નથી માનતો કે તમને આન્સર રાઇટિંગ કરવામાં તમારી પાસે કન્ટેન્ટ ઓછું પડે. આગળ વધીએ. હવે એનાલિટિકલ વેમાં તમારે તૈયારી કઈ રીતે કરવી. તો એનાલિટિકલ વેની વાત કરીએ તો એનાલિટિકલ વેમાં તમારે 6 મુદ્દા એનાલિટિકલમાં ધ્યાન રાખવાના છે. 6 મુદ્દા કયા છે? તો દરેક સામાજિક આર્થિક મુદ્દાનું વિશ્લેષણ છે એ તમારે આ 6 રીતે કરવાનું છે. કઈ રીતે? તો પહેલામાં પહેલું તો પોલિટિકલ, રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, પછી પર્યાવરણીય રીતે, વહીવટી રીતે અને ટેકનોલોજીકલ રીતે. એટલે કોઈ પણ મુદ્દો છે જે મુદ્દો સોશિયો ઇકોનોમિક રિલેટેડ છે. હવે એ સોશિયો ઇકોનોમિક જે મુદ્દો છે એને જો તમારે સારામાં સારી રીતે એનો આન્સર રાઇટિંગ કરવું હોય એને તૈયાર કરવો હોય તો તમે જો એને 6 અલગ અલગ વેમાં જો તમે એને તૈયાર કરશો તો તમને એનું સચોટ ઇન્ફોર્મેશન ને એનાલિસિસ એનું મળી જશે. રાજકીય રીતે તો રાજકીય દ્રઢતા, કાયદાકીય પીઠબળ, રાજ્ય નીતિઓ, આર્થિક દ્રષ્ટિએ તો રોકાણ, રોજગાર, ઉત્પાદકતા, લાંબા ગાળાનો આર્થિક લાભ. સામાજિક રીતે તો સમાજ પર એની અસર કેવી છે, જીવન ધોરણમાં સુધારો કઈ રીતે થશે, સર્વસમાવેશી વિકાસ કઈ રીતે થશે. પર્યાવરણીય તો ગ્રીન પાવર, સસ્ટેનેબિલિટી, પર્યાવરણીય સુરક્ષા, વહીવટી, અમલીકરણની ક્ષમતા, ઝડપી મંજૂરીઓ, વહીવટી પારદર્શિતા. ટેકનોલોજી તો ઇનોવેશન, સ્માર્ટ ટેકનોલોજી, પછી નવીનીકરણ, ક્રિએટિવિટી, ઇનોવેશન, આ બધું કઈ રીતે આવશે. તો જો તમે સોશિયો ઇકોનોમિક જેટલા પણ મુદ્દા છે અથવા તો ઇન જનરલ જે પણ જીપીએસસી મેન્સમાં ગુજરાત સંબંધિત જેટલા પણ મુદ્દા છે એને જો તમે આ 6 અલગ અલગ ડાયમેન્શન્સમાં જોશો તો તમે એને હોલિસ્ટિક વેમાં તમે તૈયાર કરી શકશો. હવે માર્ક્સ કઈ રીતે એનરીચ કરશો. આન્સર રાઇટિંગમાં માર્ક્સ એનરિચમેન્ટ કરવું હોય તો તમારે એમાં એક ચોક્કસ પ્રકારનો આન્સર લખવો પડે. તો એમાં તમે કેવો આન્સર લખશો કે જેથી તમને માર્ક્સ એનરિચમેન્ટ મળશે એની વાત કરીએ. તો ઉત્તરમાં જવાબ તમે લખો એમાં ડેટા અને પુરાવાઓ છે એનો ઉપયોગ કેમ અત્યંત જરૂરી છે. કારણ કે એના આધારે જ માર્ક્સ એનરિચમેન્ટ મળશે, રાઈટ. તો માર્ક્સ એનરિચમેન્ટ માટે શું કરશો તો મિનિમમ તમારી પાસે એક ગવર્મેન્ટ ડેટાબેઝનો રેકોર્ડ છે એ હોવો જોઈએ. એટલે કે એક વિશ્વસનીય ગવર્મેન્ટનો ડેટા છે એ તમારે એડ કરવો પડે. બીજું એક રિપોર્ટ તમે એડ કરી દો ગવર્મેન્ટનો. અને ત્રીજું એક ગુજરાત સ્પેસિફિક સચોટ ઉદાહરણ તમે એડ કરી દો તો તમારો જે આન્સર છે એ હોલિસ્ટિક વેમાં પરફેક્ટ થઈ જશે. સરકારી રિપોર્ટ કે આંકડા દ્વારા તમારા વિધાનની સત્યતા સાબિત કરો. તમે જે મુદ્દો લખ્યો છે એને તમારે વ્યવસ્થિત રીતે ટેકો આપવા માટે કોઈ એક્ઝામ્પલ્સ જોઈશે. કારણ કે એક્ઝામ્પલ્સ વગર જો તમે કોઈ મુદ્દાની વાત કરો છો તો એમાં તમને માર્ક્સ ગેઇન નહીં થાય. તમને માર્ક્સ તમને ત્યારે જ મળશે જીપીએસસીમાં કે જ્યારે તમે જે મુદ્દો લખ્યો છે એ મુદ્દાની સાથે સાથે જો તમે એમાં એક્ઝામ્પલ્સ એડ કર્યું છે. એક ગવર્મેન્ટ રિપોર્ટ, નીતિ આયોગનો રિપોર્ટ હોય, આંતરરાષ્ટ્રીય સંગઠનોનો અહેવાલ હોય, વર્લ્ડ બેંક છે કે આઈએમએફ છે, પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે. તો આ બધાનો જે અલગ અલગ રિપોર્ટ્સ આવે છે એના આધારે પણ તમે લખી શકો. ગુજરાતનું સચોટ ઉદાહરણ એટલે કે સ્થાનિક પ્રોજેક્ટ કે નીતિનું જીવંત ઉદાહરણ. ટૂંકમાં જે પણ એક સ્પેસિફિક ગુજરાત રિલેટેડ ઉદાહરણ છે એ ઇનિશિયેટિવ્સ હોય, યોજના હોય, ગવર્મેન્ટ સ્કીમ્સ હોય કે એના આધારે તમારે એક ઉદાહરણ લખવાનું છે. તો આવી રીતે જો તમે આન્સર લખશો જવાબમાં તો ઓછામાં ઓછો એક ડેટા અને એ મજબૂત કેસ સ્ટડી તમારો એટલે કે તમારો જે સ્કોર છે એને 1.5 માર્ક્સથી લઈને 2 માર્ક્સ સુધી વધારશે. એટલે જ્યારે તમે ગવર્મેન્ટ રિલેટેડ ડેટાનો ઉપયોગ કરો છો ત્યારે તમારું જે માર્ક્સ છે મીન્સ આન્સર રાઇટિંગમાં જે તમે માર્ક્સ છે 1.5 થી 2 માર્ક્સ એવરેજ વિદ્યાર્થી કરતાં તમને વધારે મળશે. હવે નોટ્સ મેકિંગ કઈ રીતે કરશો. તમે વાંચ્યું તો ખરું, તો નોટ્સ મેકિંગ તમે કઈ રીતે કરશો એની હવે વાત આપણે કરી લઈએ. તો મહત્વનો મંત્ર શું છે કે દરેક મુદ્દો જે છે ને એને તમે એક સિંગલ પેજમાં સમાવવાનો પ્રયત્ન કરો. નોટ્સ મેકિંગ શું છે કે તમારે
કોન્સોલિડેશન ઓફ નોલેજ, ડેટા, પછી અલગ અલગ ઇન્ફોર્મેશન સમરાઇઝ કરવાનું છે, ઇન્ટરપ્રિટેશન્સ છે, લોજિકલ એબિલિટીઝ છે, રિઝનિંગ છે, એ બધું જે પણ ડેટા છે એ બધા જે મુદ્દાઓ પ્રત્યેનું ઇન્ફોર્મેશન છે એને તમારે એક પેજમાં સમરાઇઝ કરવાની છે. તો તમને લાસ્ટ મિનિટ ક્વિક રિવિઝન કરવામાં એનો બેનિફિટ મળશે. તો દરેક મુદ્દો છે ને એક સિંગલ પેજમાં તમે નોટ્સ મેકિંગ કરવાનું હેબિટ તમારે પાડવી પડશે. તો અહીં આપણે વાત કરીએ તો કઈ રીતે કરશો, તો વર્તમાન મુદ્દો અને વ્યાખ્યા, પછી એનું ડેટા, બજેટ કે આર્થિક સર્વેના આધારે સરકારી યોજનાઓ, મહત્વની નીતિ પછી પહેલો, ઉદાહરણો, કેસ સ્ટડી, મુખ્ય પડકારો, ઉકેલો. તો આ બધા જ જે એક પેજમાં કઈ કઈ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, તો એક પેજમાં એની ડેફિનેશન હોવી જોઈએ, એનો ડેટા સેટ હોવો જોઈએ, એની ગવર્મેન્ટ સ્કીમ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, ગવર્મેન્ટ રિપોર્ટ્સનો આધાર હોવો જોઈએ, ત્યાર પછી સ્પેસિફિક એક્ઝામ્પલ્સ કે કેસ સ્ટડી હોવા જોઈએ, અને સાથે સાથે ચેલેન્જીસ અને વે ફોરવર્ડ હોવું જોઈએ. આ જ્યારે તમે એક પેજમાં તમે નોટ્સ મેકિંગ કરો છો ત્યારે ને ત્યારે તમે લાસ્ટ મિનિટ રિવિઝન છે એ તમે સારામાં સારી રીતે કરી શકશો. હવે ઉદાહરણો કઈ રીતે તૈયાર કરશો, તો તમને વાત કરી કે ઉદાહરણો તમારે કઈ રીતે તૈયાર કરવાના છે. તો અહીંયા તો ખાલી એક બેઝિક એક્ઝામ્પલ્સ આપ્યા છે. આટલા જ એક્ઝામ્પલ્સ પરીક્ષા માટે તૈયાર કરવાના છે એવું નથી, અલગ અલગ તૈયાર કરવાના છે. પણ જ્યારે પણ તમે તૈયારી કરતા હો તો ત્યારે જીપીએસસીમાં વારંવાર ઉપયોગી બને એવા ગુજરાતના જે સફળ મોડલ્સ છે એ ઘણીવાર ન્યૂઝમાં બધે આવતા હોય છે. તમારે એને અલગ રીતે નોટ કરી રાખવાના. તો આ ઉદાહરણો જ્યારે તમે તમારા આન્સરમાં ઉપયોગ કરશો તો તમને સારા માર્ક્સ મળશે. એટલે કોમન એક્ઝામ્પલ્સની વાત કરી છે. તો અમૂલ મોડેલ જગ જાહેર છે. ગીર સિંહ સંરક્ષણ, ગીર નેશનલ ફોરેસ્ટ, પછી ચારણકા સોલર પાર્ક પાટણમાં જે સ્થિત છે, ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તો આ કેવું છે કે બહુ જ કોમન એક્ઝામ્પલ્સ છે, પણ આ જ કોમન એક્ઝામ્પલ્સનો ઉપયોગ જો તમે આન્સર રાઇટિંગમાં કરો તો તમને સારામાં સારું માર્ક્સ એનરિચમેન્ટનો બેનિફિટ તમને મળી શકે. જવાબ લેખન જે તમે કરો છો તો જવાબ લેખન આન્સર રાઇટિંગની હવે વાત કરીએ કે આન્સર રાઇટિંગ ઇફેક્ટિવ કઈ રીતે કરશે. તો ગુણ મેળવવાની સર્વશ્રેષ્ઠ પ્રણાલી કઈ છે, તો પહેલામાં પહેલું તો તમારી ઇન્ટ્રોડક્શન, મતલબ કે આ 7 વસ્તુઓ છે એ તમારા આન્સરમાં હોવી જોઈએ. તો તમને ગુજરાત રિલેટેડ જે પણ મુદ્દા પૂછ્યા છે એનો જે પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નનો જ્યારે તમે જવાબ લખો છો તો તમને સારામાં સારા ગુણ ક્યારે મળશે, જ્યારે તમે આ 7 મુદ્દાઓ છે એનો સારામાં સારી રીતે તમે આન્સર રાઇટિંગનો ઉપયોગ કરશો ત્યારે. નંબર 1 ઇન્ટ્રોડક્શન, નંબર 2 એની વર્તમાન પરિસ્થિતિ, નંબર 2 એનું એનાલિસિસ એટલે કે એનું પ્રોઝ એન્ડ કોન્સ, પોઝિટિવ્સ નેગેટિવ્સ, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, એના ચેલેન્જીસ, સરકારના પ્રયાસો, પછી ઇનિશિયેટિવ્સ, મજબૂત સૂચનો અને સંતુલિત નિષ્કર્ષ, વે ફોરવર્ડ. આ 7 વસ્તુઓ જ્યારે તમારા આન્સર રાઇટિંગમાં એક્ઝામિનરને દેખાશે તો તમને સારા માર્ક્સ મળશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે અહીં મેં લખ્યું છે કે પરિચયથી નિષ્કર્ષ સુધી એક તાર્કિક પ્રવાહ અને કડીઓ જાળવી રાખો તો પરીક્ષકને પ્રભાવિત કરી શકે. એટલે તમારે આ 7 વસ્તુ છે એ તમારા આન્સર રાઇટિંગમાં દેખાવું જોઈએ. હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. કહેવાયું છે ને કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. તમે નેશનલ હાઈવે પર કે એક્સપ્રેસ વે પર તમે 100ની સ્પીડે ગાડી ચલાવતા હોય અથવા તો જેટલાની સ્પીડે ગાડી ચલાવતા હોય તો અમુક અમુક અંતરે છે ને ત્યાં આગળ નોટિસ બોર્ડ તમને દેખાશે, હોર્ડિંગ્સ દેખાશે, એની પર કંઈક લખેલું હોય કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. સેમ એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે સાવધાની હતી દુર્ઘટના ઘટી. એટલે એનો મતલબ શું છે કે માર્ક્સ તમારા કપાઈ જશે. તો માર્ક્સ ન કપાય એના માટે શું કરવાનું છે, તો વિદ્યાર્થીઓ દ્વારા જવાબ લેખન જે કરો છો એમાં સામાન્ય ગંભીર ભૂલો જે ન થાય એનું ધ્યાન રાખવાનું છે. તે ગંભીર ભૂલો કઈ કઈ છે,
તો ફક્ત ડેટાનો ઉપયોગ કરીને આન્સર લખવો એ વધારે પડતું બેનિફિશિયલ નહીં થાય. પછી તમે જે જવાબ લખો છો એમાં ડેટા, ગવર્મેન્ટ સ્કીમ્સ, ઇનિશિયેટિવ્સ એ બધાનો અભાવ જોવા મળે. પછી ગુજરાત રાજ્યના પૂરતા સંદર્ભો અને ઉદાહરણો ન આપવા. પછી સરકારી યોજનાઓ જે અત્યારે ચાલી રહી છે એ બધી તમે ભૂલી જાઓ લખતી વખતે. ટૂંકમાં એક કહેવાય છે કે લવ ધ ગવર્મેન્ટ અપ્રોચ, એટલે કે લવ ધ ગવર્મેન્ટ અપ્રોચ એટલે કે બંધારણ છે, પછી સેકન્ડ ARC રિપોર્ટ છે, કે પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, ગવર્મેન્ટ યોજનાઓ છે, સ્કીમ્સ છે, રિપોર્ટ્સ છે, આ બધાનો જ્યારે બંધારણના અનુચ્છેદો છે, તો આ બધાનો જ્યારે તમે સચોટ વેમાં ઉપયોગ નથી કરતા આન્સર રાઇટિંગમાં, તો તમારા માર્ક્સ છે એ કપાય છે, એટલે કે એનરિચમેન્ટ તમને માર્ક્સનું મળતું નથી. એટલે આ જે ભૂલો અહીં દેખાડી છે એવી ભૂલો તમારે થવી ન જોઈએ. યોગ્ય અને સકારાત્મક ભવિષ્યલક્ષી નિષ્કર્ષ ના આપો. એટલે વે ફોરવર્ડ છે એ વ્યવસ્થિત રીતે ન લખવું. આ બધું તમારા માર્ક્સ છે એમાં કપાય છે. આગળ વધીએ. હવે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આપણે ઘણી બધી વાતો કરી, તો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું કે ગુજરાત રિલેટેડ જેટલા પણ મુદ્દાઓ છે એને જો તમારે સારામાં સારી રીતે તૈયાર કરવા હોય તો કેટલા દિવસો કે મહિનાઓનો સમયગાળો જોઈશે. તો આઈડિયલી તમારે ગુજરાત રિલેટેડ જે મુદ્દાઓ છે એ તૈયાર કરવા માટે 3 મહિનાનો જો તમે સમય આપો તો સારામાં સારી રીતે તમે એ સિલેબસને કવર કરી શકો. તો 90 દિવસનો અહીંયા જે ટાઈમ પીરિયડ આપવામાં આવેલો છે આ બ્લુ પ્રિન્ટ છે. તો પ્રથમ 30 દિવસમાં શું કરશો, તો મુખ્ય સ્ત્રોતોનું વાંચન અને વિશ્લેષણ, નિયમિત મુદ્દાવાર સિંગલ પેજનું શોર્ટ નોટ્સ મેકિંગ. તો પ્રથમ તમે 1 મહિનામાં શું કરશો કે જેટલા પણ સિલેબસ છે એના જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનું વ્યવસ્થિત રીતે તમે ફર્સ્ટ ટાઈમ રીડિંગ કરશો અને એ રીડિંગની સાથે સાથે છે એનું નોટ્સ મેકિંગ કરશો. આ 2 મુદ્દા તમારે કરવાના છે. 31 થી 60 દિવસ સેકન્ડ મહિનામાં તમે શું કરશો, મુદ્દાસર ઊંડાણપૂર્વક વિશ્લેષણ, એટલે કે તમે સેકન્ડ રિવિઝન કરશો. ફર્સ્ટ ટાઈમ રીડિંગ કર્યું એનું તમારે સેકન્ડ રિવિઝન કરવાનું અને રોજ 1 કે 2 મુખ્ય પ્રશ્નોના મતલબ કે મીન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની. રિવિઝન કરવાનું, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની. અને રિવિઝન કઈ રીતે કરવું, તો જેમાં એનાલિટિકલ વેમાં તમારે રિવિઝન કરવાનું છે. હવે આવીએ ત્રીજા મહિનામાં. ત્રીજા મહિનામાં શું કરવાનું છે, તો સેકન્ડ ટાઈમ પાછું તમારે થર્ડ રિવિઝન કરવાનું છે, મોક ટેસ્ટ આપવાના છે અને PYQ સોલ્વ કરવાના છે. આટલી વસ્તુ જો તમે કરશો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ મંથમાં, તો આરામથી તમારો જે ગુજરાત રિલેટેડ જેટલા પણ મુદ્દાઓ છે એનું તમે નોટ્સ મેકિંગ સાથે વ્યવસ્થિત રીતે તમે સિલેબસ કવર કરી શકશો. હવે કોઈ પણ કાર્ય તમે કરો છો તો એનું ચેકલિસ્ટ તો હોવું જોઈએ. તો આપણે પણ એક કાર્ય લઈને બેઠા છે કે GPSC સંબંધિત જેટલા પણ મુદ્દાઓ છે એની તમારે તૈયારી કરવાની છે. તો એનું ચેકલિસ્ટ કઈ રીતનું હોવું જોઈએ, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, તો તમારી તૈયારીમાં આ 10 મહત્વના જે ગુજરાત સંબંધિત મુદ્દાઓ છે એ બાકી તો નથી ને, એ તમારે ચેક કરી લેવાના. એટલે કે આ 10 મુદ્દાઓ તો તમારે સૌ પ્રથમ તૈયાર કરવાના જેટલો પણ સિલેબસ છે એમાં. તો કયા કયા, તો પાણી વ્યવસ્થાપન મોડલ અને નીતિઓ, એટલે કે વોટર મેનેજમેન્ટના રિલેટેડ મુદ્દાઓ, ગિફ્ટ સિટી અને ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ્સ, રિન્યુએબલ એનર્જી, ક્લાઇમેટ ચેન્જ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ, કોસ્ટલ ઇકોનોમી, MSME, ડેરી સેક્ટર, અર્બનાઇઝેશન અને ટુરિઝમ. તો અહીં જે 10 મુદ્દાઓ આપ્યા છે આ 10 મુદ્દાઓ તમારે ચેકલિસ્ટમાં સૌપ્રથમ રાખવાના કે આ 10 મુદ્દામાંથી તો પ્રશ્ન આવશે ને આવશે જ. તો આ 10 મુદ્દાઓને તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે, એ ભૂલાઈ ન જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. GPSC મેન્ટોર તરફથી તમને એક સફળતાનું સૂત્ર અહીં આપવામાં આવ્યું છે કે તમે કઈ રીતે તૈયારી કરશો તો GPSC સંબંધિત જે ગુજરાતના સિલેબસ રિલેટેડ મુદ્દાઓ છે એ તમે તૈયાર કરી શકશો. તો એના માટેનું સફળતાનું સૂત્ર શું છે, તો સૌપ્રથમ કરંટ અફેર્સ, ગવર્મેન્ટ રિપોર્ટ્સ, ગુજરાત સ્પેસિફિક એક્ઝામ્પલ્સ, આન્સર રાઇટિંગ અને રિવિઝન. તો તમે GPSC મેન્સમાં ગુજરાત સંબંધિત જેટલા પણ મુદ્દાઓના
પ્રશ્નો પૂછાશે એનો તમે સારામાં સારી રીતે જવાબ આપી શકશો. તો આ 5 જે છે એ તમારે ધ્યાન રાખવાના છે. નંબર 1 કરંટ અફેર્સ, નંબર 2 ગવર્મેન્ટ રિપોર્ટ્સ, થર્ડ ગુજરાત સ્પેસિફિક એક્ઝામ્પલ્સ, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, રિવિઝન. આ 5 વસ્તુ તમે કરશો તો સારામાં સારી રીતે તમે માર્ક્સ મેળવી શકશો. આજનો આ જે વિડીયો લેક્ચર છે ને અહીં સમાપ્ત કરીએ. સમાપન પહેલાં અહીં આપને એક વાત હું કહેવા માંગુ છું. માત્ર વાંચશો નહીં, વિશ્લેષણ શીખો, લખો અને સફળ બનો. એટલે જીપીએસસીની પરીક્ષામાં જો તમારે મેન્સમાં સારા માર્ક્સ મેળવવા હોય તો ખાલી ને ખાલી રીડિંગ જરૂરી નથી, વાંચન એટલું જરૂરી નથી. વાંચન કર્યા પછી એનું વિશ્લેષણ કરો, એટલે કે વિશ્લેષણ કરતાં શીખો, શીખ્યા પછી એને લખો અને સફળ બનો. તો જીપીએસસી મેન્ટરની આ એડવાઇસ સાથે આજનો આ જે વિડીયો લેક્ચર છે કે ગુજરાત સંબંધિત મુદ્દાઓની તૈયારી કઈ રીતે કરવી એને અહીં વિરામ આપીએ છીએ. થેન્ક યુ સો મચ.